ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યાને 15 ઓગસ્ટ 2025 79 વર્ષ પૂરા થયા. આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની, ભારત દેશને આઝાદી મળ્યા એ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ ઇતિહાસની વાત કરું તો સન 1930 ભારત અંગ્રેજોના જુલમથી થાકેલું. મહાત્મા ગાંધીજીનો એક અવાજ, અહિંસા અને સત્યના માર્ગે ચાલીને આપણે આપણા હકનો મીઠો મીઠો અહેસાસ કરાવવો છે. અને શરૂ થઈ એક ઐતિહાસિક યાત્રા, દાંડી કૂચ. 24 દિવસ ચાલેલી આ દાંડી કૂચ કે જે 12 માર્ચ 1930 સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી અને 6 એપ્રિલ 1930ના રોજ દાંડીના દરિયા કિનારે પૂર્ણ થઈ હતી. દાંડી કૂચની પૂર્વ તૈયારી માટે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના વિદ્યાર્થીઓની અરુણ ટુકડીએ અદ્ભુત સેવા કાર્ય કર્યું હતું. દાંડી યાત્રા જે ગામે પહોંચે તે પહેલા અરુણ ટુકડી ત્યાં પહોંચી જઈ યાત્રીઓ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા ઉપરાંત સફાઈ જેવી સુવિધા કરતા, તેમજ દાંડી કૂચના પથ પર આવતા ગામોમાં આર્થિક સામાજિક સર્વે કરીને અમૂલ્ય માહિતી એકત્રિત કરતા. 12 માર્ચ 1930 આ દિવસે શરૂ થયેલી દાંડી કૂચ, જે 28 માર્ચ રાત્રે હાંસોટ ગામથી આગળ ઉમરાચી ગામે રાત્રિ રોકાણ કર્યું હતું. ગાંધીજી અને સાથે જોડાયેલા સત્યાગ્રહી સૈનિકોની આગતા સ્વાગતા માટે ઉમરાચીમાં વહેલી સવારે 3 વાગ્યે રાનીપરજ ગામની બહેનોને રોટલા કરતા જોઈ અને ઉમરાચી પછી એરથાણ ગામમાં છેક બારડોલીથી ગાડામાં રેટીઓ મંગાવેલા એ જાણી મહાત્મા ગાંધી દુઃખી થયા. તેમના માટે સંતરા, લીલી દ્રાક્ષ અને દૂધી ટામેટા લાવવામાં આવ્યા. આ સરભરાથી તેઓ ખિન્ન થયા. આથી તેમણે પ્રાયશ્ચિતનો માર્ગ લીધો અને આગળની યાત્રામાં ફળોનો ત્યાગ તેમજ માત્ર ખજૂર, સૂકી દ્રાક્ષ, લીંબુ અને બકરીના દૂધથી ચલાવી લેવાનો સંકલ્પ કર્યો. સમગ્ર દાંડી કૂચની મહાત્મા ગાંધીએ આચાર સંહિતા બનાવી હતી, જેમાં સવારે રાબ અને ઢેબરા, બપોરે રોટલો કે ભાખરી સાથે શાક અને દૂધ કે છાશ અને સાંજે ખીચડી સાથે શાક કે દૂધ સિવાય અન્ય ભોજનનો ત્યાગ હતો. દાંડી કૂચ દરમિયાન મહાત્મા ગાંધીએ આત્મશુદ્ધિ માટેનો યજ્ઞ પણ પ્રદીપ્ત રાખ્યો હતો. સાથે જ દર સોમવારે મહાત્મા ગાંધી મૌન પાડતા હતા. વાત કરીએ દાંડી કૂચની તો એરથાણથી ભાટ ગામનો રસ્તો સારો ન હતો. સાંજનો સમય હતો અને લગભગ અંધારામાં જ ચાલવાનું હતું. તેના માટે દાંડી કૂચના સેનાનીઓ અને યાત્રીઓને ચાલવામાં તકલીફ ન પડે તે હેતુથી ગેસની 2 લાઇટ્સ, કિચન લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં 2 ચિથરેહાલ મજૂરો પાસે તે ઉચકાવી હતી. એક તો મહાત્મા ગાંધીને આ લાઇટની સૂગ હતી અને તેમાંય દુબળા મજૂરને માથે ભાર હતો. તે દૃશ્યથી બચવા તે ઝડપથી ચાલવા લાગ્યા. એક કાર્યકરે મજૂરોને ઝડપથી ચાલવા જુવારના સાંઠકડાનો ગોદો માર્યો. એવું જોઈને મહાત્મા ગાંધી સમસમી ગયા. ભાટ ગામના પ્રવાસ દરમિયાન તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આજે આપણે જેને વસવાયા માનીએ છીએ તેવા માણસને માથા ઉપર બત્તી જડેલો બાજટ મેલીને મારી આગળ ચલાવવામાં આવતો હતો. આપણે કહીએ છીએ સ્વરાજમાં વેઠ નહીં ચાલી શકે. આમ કહેવાનો તમને અને મને શો અધિકાર છે? સ્વરાજ લીધા વિના હું આશ્રમના દર્શન કરવાનો નથી. કાગડા કૂતરાની મોતે મરીશ. સ્વરાજની ઝંખના કરતા રજડી રવડીને મરીશ, પણ પાછો ફરવાનો નથી જ. ખૂબ જ ઓછી વસ્તી ધરાવતું ભાટ ગામ કે જ્યાં ગાંધીજીએ દાંડી કૂચ દરમિયાન રાત્રિ રોકાણ કર્યું હતું, ત્યાં આજે યાત્રી નિવાસનું નિર્માણ થયું છે. ખૂબ જ સુંદર, શાંત અને સ્વચ્છ વાતાવરણ ધરાવતું આ યાત્રી નિવાસ કે જ્યાં 4 ગેસ્ટ રૂમ છે, એક કોમ્યુનિટી હોલ છે, ઓડિયો વિઝ્યુઅલ રૂમ છે, મેડિટેશન સેન્ટર છે, પીવાનું સ્વચ્છ પાણીની સુવિધા છે, લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે અને પાર્કિંગની પણ સુંદર સુવિધા ધરાવતું આ યાત્રી નિવાસ કે જ્યાં તમે રોકાઈને ગાંધીજીના વિચારોને પોતાની અંદર ઉતારી શકો છો. આ યાત્રી નિવાસ ગુજરાત પ્રવાસન નિગમ એટલે કે ગુજરાત ટુરિઝમ દ્વારા બનાવવામાં આવ્યા છે, જેને ખૂબ જ સુંદર રીતે મેન્ટેન કરવામાં આવે છે. તો ચોક્કસથી ભાટ ગામના આ યાત્રી નિવાસની આપ સૌ મુલાકાત લો અને વધારે સારી રીતે ગાંધીજીના જીવનને તમે પોતે જાણી શકો છો અને માણી શકો છો. વધુ માહિતી માટે www
dandipatH.com ની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.